વડોદરાની જર્જરિત નર્મદા ભવન અને કુબેર ભવનની ઇમારતોને ઉતારી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। વડોદરા જિલ્લાના મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગ આરએનબી દ્વારા વડોદરામાં 40 જેટલી સરકારી ઇમારતોને ચકાસવામાં આવી, ત્યારે જર્જરિત ઐતિહાસિક બે ઇમારતો જમીનદોસ્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યાં 40 થી 45 સરકારી ઓફિસ ધરાવતા નર્મદા ભુવન અને કુબેર ભુવનમાં રેટ્રોફિટિંગ કરવાનો નિર્ણય લેવાયો છે। પરિણામે આ બંને ભુવનમાં આવેલી 90 જેટલી ઓફિસોને 20 દિવસમાં ખાલી કરવા માટે પીડબ્લ્યુડી વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે। બીજી તરફ વડોદરાના પ્રથમ બનેલા બહુમાળી 8 માળનું નર્મદા ભવન રૂપિયા 100 કરોડના ખર્ચે નવું બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। માંથી અમને એક નોટિસ આપી છે કે 20 દિવસની અંદર તમારે બીજે શિફ્ટ થવાનું છે અને અમે તમને જાણ કરવામાં આવી છે, પણ હાલ જે રીતે અમને માનનીય કલેક્ટર સાહેબ દ્વારા જ્યાં જગ્યા ફાળવ છે ત્યાં કરવામાં આવશે। અમારે ત્યાં કુલ હાલ 15 જેટલા સ્ટાફ છે અને દરરોજના 500 થી વધારે લોકોની અવરજવર રહે છે। અમને તો આપી છે ધનસેવા કેન્દ્ર માટે અને બીજીની ફરજ જે વિભાગને ખબર રહેશે। અમને 20 દિવસ લખીને આપવામાં આવ્યું છે, પણ જ્યારે અમે માનનીય કલેક્ટર સાહેબ જે યોગ્ય આદેશ કરશે અને ત્યાં ફિક્સ કરવાનું થશે એ પ્રમાણે વૈકલ્પિક વ્યવસ્થા માનનીય કલેક્ટર સાહેબ દ્વારા જે કરવામાં આવશે એ પ્રમાણે કામગીરી કરીશું।